હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, રાધે રાધે। આજે આપણે બનાવશું મસાલાવાળી કાકડી। તેના માટે મેં અહીંયા જાડી જે કાકડી આવે છે તે લઈ લીધી છે। બહુ પતલી કાકડી નથી લેવાની। અને હવે આપણે એના ભાગ કરી લઈશું। અને એકદમ આ કૂણી છે એટલે ઉપરનો ભાગ આપણે નથી કાઢવાનો। જો તમારે કડક હોય તો ઉપરની સાલ આપણે જે આવે છે તે કાઢી લેવાની। આવી રીતે આપણે કાકડીને સમારી લેવાની છે। જો તમે જોઈ શકો છો, આવી રીતે મેં કાકડી બધી તૈયાર કરી લીધી છે। અને વચ્ચેથી આપણે જે આ બીનો ભાગ આવે છે ને તે કાઢી લેવાનો છે। અને ધીમે ધીમે કાઢવાનો છે। જેટલો આપણો મસાલો ભરાય ને એવી રીતે આપણે આ ભાગ કાઢી લેવાનો છે, આ બીનો। અને અહીંયા જો તમે મેં કાકડી બધી તૈયાર કરી લીધી છે। આવી રીતે આપણે અંદરથી બીનો ભાગ કાઢી લેવાનો છે। જેમ આપણે કારેલા સુધારીએ છીએ તેવી રીતે આ સુધારી લેવાની। હવે આપણે એનો મસાલો તૈયાર કરશું। અને અહીંયા મેં ગાંઠિયાનો ભૂકો લીધો છે, 1 વાટકી જેટલો। અને આની જગ્યાએ તમે વાટીદાળ ખમણનો ભૂકો પણ લઈ શકો, તેનાથી ટેસ્ટ વધારે સરસ આવશે। અને 1 ચમચી જેટલા મેં તીખા મરચાં મેં ખાંડી લીધા। સેજ મેં આદું ઉમેર્યું હતું, તે લઈ લઈશું 1 ચમચી જેટલું। જેટલું તમે તીખું ખાતા હો એ પ્રમાણે લેવાના। અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું, કારણ કે ગાંઠિયામાં મીઠું હોય જ છે એટલે જોઈને ઉમેરવાનું। અને થોડી કોથમીર ઉમેરશું। અને અહીંયા મેં 1 લીંબુ લીધું છે, તે નીસોવી દઈશું। અને આ મસાલાનો ટેસ્ટ આપણે એકદમ ખાટો મીઠો કરવાનો છે। અને ગળપણ માટે ખાંડ ઉમેરી દઈશું। અને બધું મિક્સ કરી લેશું। આમાં બીજા કોઈ મસાલા નથી ઉમેરવાના। અને સ્વાદ પ્રમાણે આપણે થોડીક હિંગ ઉમેરશું। હિંગથી સ્વાદ એકદમ સરસ આવશે। 1 ચમચી ધાણા જીરું ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું। અહીંયા જો તમે આપણો મસાલો તૈયાર છે। હવે આપણે કાકડી ભરી લઈશું। જેમ આપણે રીંગણા ભરીએ છીએ તેવી રીતે આ કાકડીને ભરી લેવાની છે। જો તમે આવી રીતે। અને આમાં તમને ફુદીનાનો ટેસ્ટ જો ભાવતો હોય તો તે પણ તમે ઉમેરી શકો। અને અહીંયા જો તમે કાકડી મેં ભરીને બધી તૈયાર કરી લીધી છે। અને હવે આપણે વઘારી લઈશું। અને કડાઈમાં આપણે 2 પાવડા તેલ ઉમેરી દઈશું। તેલ ગરમ થઈ ગયું છે, થોડીક આપણે હિંગ ઉમેરી દઈશું। અને થોડુંક રાઈ જીરું ઉમેરશું। તમને રાઈ જીરાનો સ્વાદ ભાવે તો જ ઉમેરવાનું, નહીં તો તમે સ્કીપ કરી। તમને રાઈ જીરાનો સ્વાદ ભાવે તો તમે ઉમેરી શકો, નહીં તો સ્કીપ કરી શકો। ને અહીંયા રાઈ જીરું પણ આવી ગયું છે। હવે જે આપણે આ કાકડી તૈયાર કરી છે ને તે આપણે બધી આમાં ગોઠવી દેવાની છે। અને આવી રીતે આપણે હલાવી લઈશું। અને ઢાંકણ ઢાંકી અને સડવા દઈશું। જ્યાં સુધી કાકડી ન સડે ત્યાં સુધી આપણે એને થાવા દઈશું। અને વચ્ચે વચ્ચે આપણે આવી રીતે પલટાવી લઈશું સેજ સેજ। અને ઢાંકીને થોડીક વાર માટે થાવા દઈશું। અને અહીંયા જો તમે આપણે કાકડીનો કલર પણ બદલાઈ ગયો છે અને સડી ગઈ છે। અને હવે ગેસ બંધ કરી દઈશું। અને આમાંથી આપણે 1 પીસ લઈ લઈશું આવી રીતે। અને અહીંયા પાટલી ઉપર મૂકી દઈશું। અને તેને આપણે કટ કરી લેવાનું છે। જો તમે આવી રીતે આપણે બધા પીસને કટ કરી લેવાના છે।
અને અહીંયા મેં બધા પીસને કટ કરી લીધા છે અને તમે આવી રીતે કટ કરીને પણ નાના નાના છકડા કરીને પણ ભરી શકો, પણ એમાં મસાલો બહાર નીકળી જાય એટલે મેં મોટા પીસ રાખ્યા હતા. અને હવે આપણે એને પાછા કડાઈમાં ઉમેરી દઈશું. અને ઉપરથી આપણે જે મસાલો ભર્યો હતો તે થોડોક વધ્યો છે તે ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી લઈશું. અને હવે જોઈ જોઈશું. મેં થોડીક વાર માટે ગેસ શરૂ કર્યો હતો એટલે સરસ તળી ગઈ છે, તમે જોઈ શકો છો. હવે ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી કોથમીર ઉમેરી દઈશું. અને સુગંધ એ પણ સરસ આવે છે અને દાળ ભાત સાથે તો આ કાકડી મસાલેદાર કાકડી બહુ સરસ લાગે. અને અહીંયા મસાલેદાર કાકડી તૈયાર છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે. અને તમે પણ એકવાર આવી રીતે બનાવજો અને મને કોમેન્ટ કરી જણાવજો કે કેવી બની. અને મારી આ રેસીપી તમને ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો.